નમસ્તે, મારું નામ નિરપેક્ષા ખલાસી. મારો સન છે હર્ષિલ ખલાસી. એને એક બીમારી હતી જે એણે જણાવ્યું જ નહોતું અમને. 18 યર્સનો છે, બટ સ્ટીલ છોકરાઓને હોય છે કે પેરેન્ટ્સને બધું શેર નહીં કરવું. પણ વધી ગયું. ફાઇનલી એને જ્યારે બ્લીડિંગ બહાર આવવા માંડ્યું ત્યારે એને મેં પૂછ્યું કે શું થયું છે બેટા, તને કંઈક પ્રોબ્લેમ મેજર છે? ત્યારે એણે જણાવ્યું કે મમ્મી, એક ખીલ જેવું થયું હતું જે બેકબોન ટેલની નીચે હતું, અને ખીલ સમજીને એણે એને ઇગ્નોર કર્યું હતું. અને એક્ઝામ પણ એની હતી એટલે એણે અમને જણાવ્યું જ નહીં. 12થમાં છે તો ઓબ્વિયસ થોડું સ્ટડી પ્રેશર હોય છે. પણ જ્યારે એણે જણાવ્યું, અમે અમારા સર્જન જે દિલીપ સર છે, જેમને સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એમને જ કન્સલ્ટ કરીએ છીએ, એટલે અમે તરત જ અહીંયા આવ્યા. તો એમણે અમને સજેસ્ટ કર્યું તરત જ સર્જરી કરવું જરૂરી છે, કારણ કે ઘા ઘણો ઊંડો થઈ ગયો હતો. એને સ્પાઇનલ સિસ્ટ હતું જે બેકબોન ટેલની નીચે થાય છે, અને પહેલાં નાનું ખીલ જેવું જ હોય છે, એટલે આપણે જનરલી ઇગ્નોર કરતા હોઈએ જ છે કે ખીલ છે તો સારો થઈ જશે. બટ પછી જ્યારે ખબર પડીને આ રીતે ઓપરેટ કરવામાં આવ્યું, એને સર્જરી પછી આજે 2 દિવસ થયા છે, તો હવે ઘણું સારું છે. દિલીપ સરનો સપોર્ટ રહ્યો, સ્ટાફ પણ કોઓપરેટિવ છે, અને ઘણી સારી રીતે એણે રિકવરી કરી લીધી છે. તો અમે હવે ઘણા ખુશ છીએ, અને એ જ કહેવા માંગીએ છીએ કે નાનું પણ કંઈ પણ હોય તો પ્લીઝ કન્સલ્ટ યોર ડૉક્ટર. નાની નાની વસ્તુઓને ઇગ્નોર કરવા પહેલાં એકવાર કન્સલ્ટ કરી લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્લીઝ કંઈ પણ હોય તમે કન્સલ્ટ કરી શકો છો. દિલીપ સર ઘણા સારા છે સ્કિન માટે. હું તો એમને જ પ્રિફર કરું છું, અને ઘણા વખતથી અહીંયા જ આવું છું. થેન્ક યુ.